બાબુનું કામ છે એ જ બાબુ કરે છે. રાત્રે પણ બોલ બેટ મમ્મી બાબુનું કોલેજ. બાબુ ખાલી બોલે છે સાવરણી એવું કઈ છે નહીં. રમવા જાય છે બધું બહાર કાઢે મૂકતો નથી. આજે ના દિવસમાં બ્લોગમાં બાબુ દેખ પછી કમ્પ્લીટ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે 12. મેં ધોઈને પૂજા કરીને રેડી થઈ ગયા છે. મોડું એટલે થયું કે કાલ 5:30 લગીને અમે સિરીઝ જ જોજો કરી. હેમાબેન જમવાનું બનાવીને તૈયાર કરી રહ્યા છે. ચોરી બનાવે છે, ચોરીનું રીંગણ. તો આપણે ચા પી લઈએ. હવે ચા પીને મહાદેવ જઈએ. મહાદેવ ગયા પછી ઘરે આવીએ. કેમ કહું આજે સ્મિત જાય છે ચોટીલા, કિશન જાય છે ફરી એની જોબ પર કચ્છ. બીજું કોઈ છે નહીં. સો એકલા સિયારામ કરીશું. તો મળીએ બ્રેકફાસ્ટ કરીને. 1 વાગે આપણે મંદિર જવા જઈએ છીએ. હું 12:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી ગઈ રહેલો. એમાં હું જોતો તો ટાઇટનની સ્ટોરી જે MX પ્લેયર પર છે. હવે આપણે માટે જઈએ છીએ 1 વાગે. મસ્ત દર્શન કરીએ પછી ઘરે આવીને જમીને સુઈ જઈએ પાછા. હું પૂરી કરી બસ જોબ જવું છે તો મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે. હાથ જોવા ખાલી કેટલા ચંદન રહે છે. મસ્ત પવન છે, એટમોસ્ફિયર છે, ચપલિયા બી બહુ બધી છે, કબૂતર બી છે, ચૂપુ કાગડા બી છે, રેસ્ટ કરે છે. આ કઈ ચકલી બોલે છે ખબર નહીં પડી રહી. તો એ આપણું વેનમ બી પડ્યું છે સાઈડમાં. ઘરે આવી ગયા છે. જીનુ દીદી બી આવી ગયા સ્વામિનારાયણની પરીક્ષા આપીને. કેવું રહ્યું પરીક્ષા? ભૂલી ગયા. જીનુ દીદી કઈ નવાઈ નથી. 100% આવડે, 50% ભૂલી જાય છે. ટિફિન આપવા જઈએ છે. હવે શું બનાવ્યું છે ટિફિનમાં? ચોરીનું શાક, રોટલી અને ગરમ દૂધ જે પીવાનું નથી કેમ કે બહુ ઓછું ભાવે છે. છાશ મળશે. હવે પપ્પાને ટિફિન આપી આવીએ પછી કંઈક કરીએ. વિચારીને કંઈક કરીએ. ટિફિન આપીને આવી ગયા છે. હવે જમવા બેસી પછી એક મારો બહુ જૂનો ડ્રીમ છે. એ ડ્રીમ માટે પ્લાન કરીશું. અને અહીંયા ચાલી રહ્યા છે જેટ પ્રભજોતના બ્લોગ. એનું બી કંઈક આજે ઇવેન્ટનો લોન્ચ છે એના નવા વેન્યુનું. સો જમી લઈએ પછી જમવામાં શું છે ચોરી જે પપ્પાનો હોબળો માને અને રોટલી ને છાશ. બાકી તો વિચારી આજ વર્ષનો બહુ ગ્રાન્ડ લોન્ચ કરીશું. 3 વાગ્યા છે. આખા ગામે જમી લીધું. બાબુ અત્યારે જમવા ગયો. પહેલા એકલું શાક ખાધું, પછી હવે એકલી રોટલી ખાય છે. અલગ જ દુનિયામાં જીવે છે બાબુભાઈ, જે આપણને ખબર જ નહીં પડી રહી. આપણે બાબુને એક્સપ્લોર કરવો પડે તો ઓળખી નહીં જાય. અમે 10 વર્ષમાં નહીં ઓળખી રહ્યા કે બાબુ કરવા શું માંગે છે. મતલબ જેવું મોટું કર્યું હતું આમ જો તમે ચમન જો બતાવ. મમ્મી બાબુનું કોલેજ. બાબુ ખાલી બોલે છે સાવરણી એવું કઈ છે નહીં. રમવા જાય છે બધું બહાર કાઢે મૂકતો નથી. આજે ના દિવસમાં બ્લોગમાં બાબુ દેખાડો તો ફાઇનલી દેખાઈ ગયો. એ દબા જમીને ઉપર આવી ગયા છે. અમે અમારા ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મારો પોતાનો ખુદનો બિઝનેસ કામ ચાલુ છે. જીનુબેન આવી ગયા છે આરામ ફરમાવા. હવે એસીમાં પોઢી જશે મસ્ત. થોડુંક થઈ જાય પછી રિવીલ કરી કે શું છે. પણ બિઝનેસ તો લોન્ચ ના દિવસે જ રિવીલ કરીશું, અત્યારે નહીં કરી. પછી ફ્લોપ જાય તો સો ધેટ્સ વાય. Nazar is real. સો રિયલ નજરી. જીનુબેનનું કહેવું છે કે નજર સાચી છે. ખરેખર નજર લાગી જાય છે. બહુ બધા કામો અટકી જાય છે. તો તમે બધા કહેશો કે સોફ્ટવેર એન્જિનિયર જે સારું કમાય છે તો કેમ આવું કરે છે? સોફ્ટવેર એન્જિનિયર શું કોડિંગ હોબી છે, બિઝનેસ પેશન છે. ધેટ્સ વાય. પરમનન્ટ ના થાય ત્યાં સુધી પ્રાઇવેટ રાખો. હા, અને કન્ટેન્ટ ક્રિએટર લવ છે.
ઓકે, તો કામ કરી લઈએ પછી મળીએ. કન્ટેન્ટ ક્રિએશન 5:30 થઈ ગયા છે. ખાસું કામ પતાવી દીધું વેબસાઇટનું, પણ શેની વેબસાઇટ છે તમને નહીં કહેવાય, એ ડ્રીમ છે. ડ્રીમ સક્સેસ થાય પછી. અને હા, બસ ગણતરીના મહિનામાં થઈ જશે. ટેસ્ટિંગ કરવાનું બાકી છે, ડેવલપમેન્ટ બધું જ ડન થયું છે. જાતે જ બનાવી છે, ડિઝાઇનિંગ બી જાતે જ, બધું જ જાતે છે. કોઈ નો ફંડ રેઝર કશું જ નહીં. ઓન બાય મી, ડન બાય મી. સો જોડ્યા રહેજો, જોડાજો, એવું કંઈક છે. તો બીજું તો શું કરીએ હવે આજનું. ભાઈ તમે લોકો વ્લોગ લાઈક કરતા નથી, તમને રોજ રોજ બધું નવું જ જોઈએ છે. તો શું કરીએ હવે, રોજ થોડી નવું મળે. કંઈક તો કંઈક ડેલી લાઈફનો મને રૂટીન બતાવશો તો એમાં બતાવતો રહીશ. ચલો અને જે ચા બા પીએ, એમાં બેન ચા બનાવે છે. ચા બનાવો. સાડા 5 લગી ફોનમાં ચડે, ઊંઘી નહીં. બીરોલ પોતું મારતા બીરોલ ઢીંચક. થાય ડૂમ. બૂમ. 6 વાગ્યા છે. આપણે જઈએ છે મંદિર, ખાટુ શ્યામના મંદિર જઈ રહ્યા છે. તડકો ઓછો થઈ જશે હવે એટલે જવાય એમ થઈ, બાકી તો બપોર ના નીકળાય. અને અમે આ મંદિર સાંજે કાં તો સવારે વહેલું જ ખુલે છે. તો જઈએ. અત્યારે એવરી સન્ડે જાઉં છું અને સેટરડે પૂરા મોસ્ટ 99% તો જાઉં છું, ફિક્સ જ છે. તો ચાલો જઈએ. કૌશલની દુકાન આવી ગયા છે. હિરેનભાઈ બેઠા છે, કૌશલ છે નહીં. કૌશલ એની દુકાન કરતા વધારે બહાર રખડવામાં ધ્યાન આપે છે. કૌશલને એક્સપોઝ કરી દીધો છે અમે. ખાલી ગોળીઓ આપે છે કે અમે અહીં છે, તહીં છે નહીં. કેમ મંદિર જઈને પાછા આવી ગયા છે. અને બાબુનું કામ છે એ જ બાબુ કરે છે. રાત્રે પણ બોલ બેટ રમી રહ્યો છે બાબુ. જો એ મમ્મી શું ખાવા બનાવે છે, જેનું ટીવી જોઈ રહી છે. મમ્મી કઈક કરી રહી છે. મને લાગે આજે ખીચડી બનશે, કઢી ભાત બનવાના છે આજે. હવે પહેરવા જ અમે બહુ માંડ પહેરાવડા છે. હું લાવતો શર્ટ અને ફૂલ સ્લીવ ના શર્ટ પહેરવાના તાર બરાબર સારા લાગે શર્ટ નહીં ભાઈ ટી-શર્ટ ના થોડી નકર નથી બેસલા જેવું થઈ શર્ટ જ છે તો રેગ્યુલર પહેરો છો ને ફૂલ સ્લીવ. હું શું કહું છું ખબર નારે ના હારે કેવું કે નહીં, હું શું કહું છું નારે નહીં યસલું પત્તર પર કોઈ યસલાન મળ્યા જ નતા અમે. હા પેલા વખતે શું કરે કંટાળ નાખી જશે થાકી ગયા નહીં તમે પહોંચો તો બેસો જ નહીં જતી મને પણ ભાઈ શેર તો શેર જ છે ને પેલું આહાર કિલો મોકલી લાવે આસીબી ગુજરાત ની ચકલીઓ મેં કીધું ભાઈ અમે તો કાગડા છીએ ચકલીઓ તો તે કીધું અમારી ચકલીઓ તમારી પત્તર પડે કાગડા માર્કેટમાં ચરકી જશે તમારે બોલે જ નહીં કેમ કે ફોન કરો તો સ્પેશિયલ મને મેં કીધું કે આયો ખોલી પૈસા ગણવા કે રાતે ગણું છું બોલી જોઈએ એટલે છું અને જે સમજે તું કૌશલ જોડે પોડકાસ્ટ કરાયો અને સામે જ અસલાન જ બેસાડાય.
Tested છે એવા પણ એને પત્તર પાડી શકીએ. એ બધું એમાં કંટાળીએ. એમ તો એકલો તો હાથ જો ભાગી જાય ને. હું આવતો તો તમારા જોડે જ કે ભૂલી તમે જાય. લોકો જ્યારે વહેલા જતા હતા ને તો એમટા લોકો કેવું હોય એ લોકો વલસાડમાં એ લોકો પોણા ત્રણે છૂટી જાય. વલસાડમાં ઉતરી ઇન્ટરસિટી વાળા. હા તો એ લોકો કેવું કરે મને જોઈએ તો વલસાડમાં ચડી જાય. તો એ લોકોનો ક્યારે એવો સીન થયો છે કે આ લોકો આણંદ ગયા ને આ લોકો હોશિયાર આ લોકો અમને ખબર છે કે પાછળ જ ઇન્ટર આવે એટલે આપણે ઉતરી જાય અને ઇન્ટરમાં ચડે પેલા ભરતાઓ વહેલી ચૂનમાં છે ને વલસાડમાં ચડે વલસાડ ઓલવેઝ છે ને ગોડા સાઈડી. અને પછી અમારી ઇન્ટર પછી કાચકાને લઈ જાય ગચ ગચ. એમ તો કાચેરો બહુ કાચેરો. એમ તો કંટાળી ગયા કશું બોલે જ નહીં અહીં તો કેવું એટલે હું તો પાક્યું લઈને બેન તો નીચે ગયો. પ્લેન ઉપર જ પાક્યું લઈને નીચે ગયો. કઈ જતો હું નીચે ગયો ભાઈ ઓ બાપા બોલો સીટો કેવું રહ્યો તાર ચોટીલા હિંગળાજ મારા પર? મારી બોલતા સાથે વાત શું હતું આ સ્મિતના શર્ટમાં કેવું હતું? કાકાનો શર્ટ પહેરે છે એને શું દેખાય છે? બબલ એ રાખ્યું છે પાછી કમ્પ્લીટ થઈ ગયો છે. કોમ્બી બ્લે મારી ને માથું દુખતું ને તો કોમ્બી બ્લે મારી તો મોઢા મૂકી આટલું પાણી પીધું કે મોઢા કોમ્બી બ્લે માં પાણી દેવ નીચે હવે શું રાધે નાખી ઘરે આવી ગયા છે 12:30 થઈ ગયા છે. આજની વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.